લોકોનું હિત જેમાં સમાણું હોય એવા સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. લોકોનું હિત, જે ગીતમાં, જે દુહામાં, જે છંદમાં, જે વાર્તામાં લોકોનું હિત હોય, લોકોને એમાં સંસ્કારનું સિંચન થાય, એવા લોક સાહિત્યને, લોકોમાંથી આવેલું સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. લોક ડાયરો એટલે અશોકભાઈ મને લેવા આવ્યા ત્યારે અમે વાત કરતા હતા, મનુભાઈ વડલીવાળા દરબાર મનુભાઈ. પછી રસ્તામાં અમે ખાતર રાજભાઈ બાપુને ત્યાં ગયા. એક ડાયો માણસ ગામડામાં ડેલીએ બેઠો હોય અને વાતો કરે ડાય ડાય, અને ગામ સાંભળે, ગામમાંથી બીજો એક માણસ બોલે અને ગામ સાંભળે, એને લોક ડાયરો કહેવાય. એને ડાયરો કહેવાય. એ હતો ડેલીમાં, ગામડાની શેરીઓમાં, પછી આવ્યો, પછી ચોકમાં આવ્યો, પછી નગરમાં આવ્યો, અને વિશ્વમાં એ લોક સાહિત્યનો ડાયરો ફેલાણો કે જેમાં લોકોના હિતની વાતો પડી હોય. હાસ્ય હોય તો એમાં હિત પડ્યું હોય, કરુણા હોય તો એમાં હિત પડ્યું હોય. એવું સાહિત્ય એટલે લોક સાહિત્ય. એટલે એક કવિતાથી શરૂ કરું છું, પછી હું આપને આનંદ કરાવીશ. પણ કે હરિની હાટડી મારે રોજ, હરિની હાટડી મારે રોજ, એનો ભાઈ તરત ઈકો બંધ કરી દેજો, મારી હારોહાર રહેજો. જેવું સીધું જેમ કટ કરું ઈકો 20 મિનિટે બંધ થઈ જાવ છું. નહીં તો શું છે, કેટલું આગળ જાય, થોડું મારી હારે રહેજો. નહીં તો શું છે, એનું પૂરું થાય ને મારું પૂરું થાય. એને એક વાત હું બહુ સરસ કરું છું, મને ગમે છે. એટલે ગામમાં સુતારની કોળીએ ખેડૂ જઈને કીધું કે આ દંતારમાં દાંતો નાખી દે, મારે વાવણીનું મોડું થાય. તો મિસ્ત્રી કે હું દાંતો નહીં નાખું. તો કે કાં તો મારા બાપાના છેલ્લા ડહ કાંસે મરણ પથારી પીડાય ની નાળ પકડીને બેઠો, ત્યાં દંતારમાં દાંતો નાખવા ક્યાં આવું? તો ખેડૂ કીધું કે લાવ ને હું નાળ પકડીને બેહું, તું એ દંતારમાં દાંતો નાખી દે. એ દંતારમાં દાંતો નાખીને મિસ્ત્રી કે આ તારું પૂરું, તો કે તારું પૂરું. હવે જે વિધિ કરવી હોય કરી દઉં, એમ બેયનું પૂરું થાય. એને કરતાં મારી સાથે રહેજો. એટલે મારે કઈ ગાવું, કઈ બોલવું એની મને ખબર નથી, તો પછી તમને તો ક્યાંથી હોય, એટલે થોડાક સંભાળજો. અમને હરિની હાટડીએ તો મારે રોજનું હટાવું. હું એમ કહી શકું કે હરિની હાટડીએ તો નારાયણ સુરદાસ સ્વામીને રોજનું હટાવું છે. એના એક હાથમાં સ્વામીપણું છે, સંતપણું છે, સંસ્કારનો પુંજ છે. બીજા હાથમાં યુવાન વર્ગને સંસ્કાર મળે, એ શાસ્ત્રોની સાથે સંગત કરી અને પણ એને કંઈક સંસ્કારનું છે. આ દેશ મિત્રો જ્યાં લખું ત્યાં લખી લો, સંસ્કારનો દેશ છે. આ ભૌતિક સુખને પૂજનારો આ દેશ નથી. રાજા રજવાડાને દેશને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા ગોપીચંદ, ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે. દેશ સંસ્કારનો દેશ છે. અને આપણે ત્યાં સંસ્કાર એ જ મૂડી છે, બીજી મૂડી નહીં. બીજી મૂડી તો ખેર ભાગ્યમાં હોય તો મળે, ન તો ન મળે, પણ સાચી મૂડી એ સંસ્કાર છે આપણા. એટલે હટાણું એની હારે છે. હટાણું એટલે શોપિંગ પણ ઇંગ્લિશમાં કહી, દેશી શબ્દોમાં કહી તો અમારે રાજુલા હટાણે જાઉં. હટાણું એટલે ખરીદવા જાઉં, જે લેવા જાઉં. એ સંતોનું સંબંધ હરિની હાટડીએ છે. શું કામે છે? પેલી કડી સાંભળજો કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી,
થોડો ઈકો ઓછો રાખજો, થોડો ગાય તારે. પૃથ્વી પવન ને પાણી જેણે આપ્યા ઉલટિયાણી. પૃથ્વી પવન ને પાણી જેણે આપ્યા ઉલટિયાણી. તો સાંભળજો પેલી કરી, મારા પ્રભુએ મને મનુષ્ય દેહ આપ્યો છે માટે પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, સૂર્ય ચંદ્રના તેજ આપ્યા. એ તો બધું બધા પ્રાણીઓને આપ્યા, પશુ પક્ષીને પણ મળ્યું ને. પણ માણસ એક જ એવો છે કે જેમાં બુદ્ધિ છે ને ખબર છે કે અમારી દીકરી છે, અમારી બેન છે, અમારી માં છે, અમારો ભાઈ છે, એ બીજામાં નથી સાહેબ. એટલે મને મનુષ્ય દેહ મળ્યો એટલે પૃથ્વીનો ઉપયોગ કરી શકું, સૂર્યચંદ્રના તેજના પ્રકાશનો હું ઉપયોગ કરી શકું. હે એટલે મારા પ્રભુએ મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, સૂર્યચંદ્રના તેજ આપ્યા. હે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. પૃથ્વી પવન ને પાણી આપ્યા. સ્ટેજ ઉપર પૈસા આવશે એમાંથી અમે કોઈ લેવાના નથી. આ સારા કામમાં, આ પ્રસંગમાં ગામ વાપરવાનું છે એટલે અહીંથી અમે કોઈ લેશું નહીં, આપની જાણ ખાતર. પૃથ્વી પવન ને યાદ કર્યા એ વડલી વાળા
મનુભાઈ રહ્યા છે, હૃદયથી આપણે એનું સ્વાગત. અમને આપણી એને બહુ સાચવા છે રાજુલામાં, સુરતથી સીધા આવ્યા પછી, એટલે આપણે ખૂબ ખૂબ એના આભાર સાથે એનું હૃદયથી સ્વાગત કરીએ. હા, પાણી આપ્યા જેને ઉલટાણી અને માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણો. ચોતરા ગામની આજુબાજુમાં પણ સાહિત્યના ગઢ જેવા ગામ છે. આમ જો તો નાગેશ્રી, આમ જો તો કાતર, આમ જો તો વડલી, દડુ બાપુ, પછી અહીંયા સુરગ બાપુ, દાદ બાપુના બાપુ કાતર, આ બધા દુરા કાગ, ભેરુભા ગઢવી, સોનલાઈ, એના જ્યાં બેહણા છે, સાહિત્યના ગઢ કહેવાય સાહેબ. એ આ વિસ્તાર છે, સાહિત્યનો વિસ્તાર છે, લોક સાહિત્યનો વિસ્તાર છે. હા, મને એક જણે કીધું ભીખુદાનભાઈ સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ દેવાની મજા આવે કે પરદેશ કે ગુજરાત બહાર જાવ તારે? મેં કીધું એ તો બધા હેલા પ્રોગ્રામ હોય. ગુજરાત બહાર જાય, મદ્રાસ, કલકત્તા, તો ગુજરાતી લોકોને તો હું અમે ગુજરાતી બોલીએ તો એને મજા આવે હો. અને અમેરિકામાં તો સ્વામીજીને ખબર છે કે આપણે આમ વાત કરીએ ને કે ભાઈ હું આમ ચોતરા ગયો તો નાણ બાપુ સ્વામીજીની કથા હતી, પછી ને અમે પ્રોગ્રામ કરી, ચૈતન્ય સ્વામીજી આવ્યા હતા, એને વાર્તા ગણે કે આ વાર્તા કરે છે. આટલું ગુજરાતી એને પ્રિય હોય. પણ સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ દેવાની એટલા માટે મજા આવે કે આ તો સાહિત્યમાં ઉછરેલો વર્ગ છે સાહેબ, લોક સાહિત્યમાં નાનો મોટો થયો છે. સ્ટેજ ઉપર જાય પેલા 10 જણા કહી જાય કે આટલું 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 સાંભળ્યું છે, નવું હોય તો જ કહેજો, બાકી ઉતરી જઈજો એટલે. આમાં મજા આવે. બોલું તો માતાજીનો ગરબો ગાય તો એને મજા આવી જાય છે. એટલે હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. અને પૃથ્વી, હું તમને આનંદ પણ કરાવીશ. બેનો દીકરીઓ થોડી ઓછી વાતો કરે, વગર માયકે તમારો અવાજ મને સંભળાય છે, એટલે ઓછી વાતો કરે. બેનોનો સ્વભાવ છે, વાતો કરવી ને એનો સહજ સ્વભાવ છે સાહેબ. હું તમને કહું, બેનો વાતો કરીને પછી એકબીજું પૂછે આપણે કેન્યું કર્યું હતું, એટલી તો રસપ્રદ થઈ જાય એમાં. કેની કરી હતી એ ભૂલી જાય. અમારે ત્યાં એક બેન પોતાના પતિ લઈને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબને કીધું કે મારા પતિની તબિયત તપાસી દો. એટલે ડૉક્ટરે કીધું કે શું તકલીફ છે? હવે શું તકલીફ છે એટલે દર્દીને બોલવું જોઈએ ને. એને બેને ઉપાડ કર્યો કે રાતે નીંદરમાં જખે બહુ, બકે છે બહુ, જખેની દવા આપો, બકેની એવી દવા આપો, ખૂઈ જાય એવી દવા આપો. પછી ડૉક્ટરે કીધું કે એને કાંઈ દેવાની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તમે વારો નથી આવવા દેતા ને એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. આની વાત નથી, તો અમારા તરફની વાત કરું. એક પતિ પત્ની સ્વામીજી મોટર લઈને ફરવા નીકળ્યા. એની પત્ની એટલી બધી વાતો કરે, કેસેટ ગળી ગઈ હોય એમ.
મને પિયર જવા દીધી નહીં, મને તમે હાડીનું કહેતા હતા એ હાડી નો લઈ આવી દીધી ને, આપણે ફિલ્મનું કહેતા હતા એ ફિલ્મ નો. તે ઓલો તો બિચારો ડ્રાઇવિંગ કરીને કંટાળી ગયો, ત્યાં વળી પંચર પડ્યું તો ન્યાય ગઈ કે અહીં જેક ચડાવી દો ને, આ બોલ ખોલ નાખો ને, અહીંયા પાણા મૂકી દો ને. એમાં બીજાની ગાડી આવી કે બેન ભાઈ તમને કાંઈ મદદ કરું? તો કે મારા પત્ની યારે ઘડીક વાતો કરો ને તો હું આ વ્હીલ બદલાવી લઉં. આ તો અમારા તરફથી વાત છે, અહીંની વાત નથી કઈ. પણ બેનો એક સહજ સ્વભાવ છે, બેનો છે કરુણાની મૂર્તિ છે, પુરુષ છે જન્મજાત અભિમાની છે સાહેબ. હું આજે મારા સંગીતકારોને કહેતો હતો કે જેમાં કરુણા હોય, જેમાં આંસુ હોય, એ જ ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. નારી નારાયણી છે એટલા માટે કે નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નીંદો નહીં, નારી તો નરની ખાણ, કરુણાની મૂર્તિ છે. તમે એના કરતા આગળ ન જાઓ આપણે, પણ અટાણે તમે જુઓ તો બેનો છે ને એ આમ હારું હારું જ બોલે. તમે જોઈ લો, રૂડું મનવાનું જ બોલે. દારૂ પી પીને મરી ગયો હોય ને કોઈ તો ખરખરે જાય એટલે શું કે બાયું કે આખી જિંદગી બિચારાને દારૂ પીધો પણ માપમાં હો. માપ તો કેદીનો મૂકી દીધો તો પછી શરીર મૂક્યું એને. જુગાર રમી રમીને મરી ગયો હોય તો બાયુજીને શું કે આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ નીતિથી હો. આમ જુગાર ને નીતિને બને ક્યાંય, પણ આવું હારું હારું ગોતી ગોતીને કે સહજ સ્વભાવ છે. બેનપણી તરત થઈ જાય. આપણે ભાઈ બંધ કરતા બહુ વાર લાગે. હા, બસ સ્ટેન્ડમાં હામ હામી બેનું બેઠું હોય તો ઓળખાણ કાઢે, આપણે હામાં બેઠા હોય તો ડોળા કાઢીએ. હા, યામ કહરીને જાય ધીરે ધીરે અલક મલકનું માંડે, ગુજરાતનું રાજકારણ તો હાવ નાનું પડે, પછી દિલ્હીની ઉપાડે. હા, ઇન્દિરા ગાંધીનું રાજ હતું ને, ઇન્દિરાબેનનું રાજ, ત્યાં બાયુના જોરે બહુ હતા, એ તમને કહી દઉં. હા, ડારા બહુ દેતી કે અમારા રાજ છે દિલ્હીમાં, હેઠા બેહો ને અમારા રાજ છે. રાજ દિલ્હીમાં ને આપણા ઘરમાં રહોડામાં કરંટ લાગે એનો કેટલો હોંપી છે જોજી. હા, એક બેનને એટલું પૂછ્યું કે તમારું પીર કે ગામ? તો કહું ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય. લે કે તમે ધાંગધ્રાના છો? તો ના ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. ઘંટીના હક પણ કાઢીને પણ જવાબી દે કર્યું આમ આમ. પુરુષ વર્ગ જન્મજાત અભિમાની છે, નારી નારાયણી છે, શક્તિ છે, પરંબા છે. હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યા ને એકેનું પાછું બિલ નું આપ્યું. લ્યો, વરસાદનું બિલ નહીં, પવનનું બિલ નહીં. દાંતણ લેવા જાવ તો દાંતણ વાળો એમ કેવો કે રૂપિયાના એટલા જ. શાક લેવા જાવ તો શાક વાળો કે એટલા રૂપિયાનું જ કિલો શાક. પણ વરસાદનું બિલ નહીં, પવનનું બિલ નહીં, સૂર્યચંદ્રના તેજનું બિલ નહીં, આ ધરતી અનાજ આપે એનું બિલ નહીં. હવે એના બિલ આવ્યો તો આપણે આપઘાત કરવી પડત. કારણ કે આપણે તો થોડા ઘણા બિલમાં જો ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોઈએ તો ઓલા બિલ ક્યાંથી આપણે ભરી શકીએ? માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું. આ કવિતા એવી છે કે સંસ્કૃતિ સબર કવિતા છે. હા, મને એક જણે પૂછ્યું હતું નાગપુરમાં. અમને પ્રશ્ન ઘણા પૂછ્યા, આમ ઉતરીએ સ્ટેજ ઉપર એટલે ઘણા અમને પ્રશ્નો પૂછ્યા. આમને નામ ગાયું હતું સારું હતું ને, આમને નામ બોલ્યા હતું સારું હતું, પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે. આ ધારી એટલું હેલું નથી સાહેબ, કાનની બુટીઓ લાલ થઈ જાય છે. બોલવું બહુ અઘરું છે. ગામમાં સરપંચને કીધું કે આ શિક્ષકની બદલી થઈ ગઈ, એનો વિદાય સમારંભ છે તો 2 શબ્દ બોલો એના માટે. અને સરપંચે ઉપાડ કર્યો સાહેબ ભાષણમાં કે સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય એને સાહેબને. હું ઉપાડ કર્યો સ્વામીજી એને કે સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. મને એક જણે કીધું હતું, હસવા ખાતે તમને કહું, એક જણે મને સ્વામીજી એમ કીધું હતું તમે કલાકારો બોલો બહુ સારું, પણ એવું જીવો નહીં. મેં કીધું બધું અમારે કરવું? બોલીએ અમે જીવો તમે, એવું નથી. હકીકતમાં બોલે એને જીવવું જ પડે. હા, એક નાનકડી વાત કરી દઉં. ભગવાન બુદ્ધની પાસે એક બાઈ આવે છે, આંગળી એક છોકરું છે, અને ભગવાન બુદ્ધને એ બાઈ એમ કે છે કે તથાગત મારો દીકરો ગોળ બહુ ખાય છે અને ગોળ ન ખાય એવી કંઈક સલાહ આપે. તો ભગવાન બુદ્ધે શું કીધું? આવતીકાલે આવજો બેન.
કાંઈ વાંધો નહીં. એટલે બીજે દિવસે બેન છોકરાને તેડીને ભગવાન બુદ્ધ પાસે જઈને કીધું કે અમે આવી ગયા માં દીકરો, મારો દીકરો ગોળ બહુ ખાય છે, તો તમે એને કંઈક કહો. ભગવાન બુદ્ધે શું કીધું, બેટા ગોળ ન ખાતો. તો ઓલી બાઈએ એમ કીધું ગઈકાલે કહી દીધું હતો એટલે ધક્કો ખવડાવ્યો આજે એના કરતા. તો કે ગઈકાલે હું ખાતો હતો, પેલા મારે મૂકવો પડે પછી હું કહી શકું. એમાં સંતો જીવી અને પછી બોલે છે એટલે એની અસર થાય છે સાહેબ. નીકળી અસર વાતું એને કહેણી મિશ્રી ખાંડ હે સાહેબ. બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, વાતું કરવી એ તો બહુ સરળ છે, પણ રહેણી તાતા લો સાહેબ. 5-7 વર્ષની ઉંમરે જે ગામમાંથી નીકળી જાય અને સ્વામિનારાયણ સંપ્રદાયની મારી પાસે દીક્ષા લે અને વર્ષો પછી ગામમાં આવી અને આવો ઉત્સવ ઉજવે, એ તો જીવા હોય તો જ કરી શકે. નીકળી વાતું ન થાય, નીકળી વાતું ન થાય સાહેબ. કાંઈ જીવવું પડે. એટલે હું તમને આનંદ પણ કરા, હાસ્ય પણ રજૂ કરીશ. હાસ્ય જીવનમાંથી નીકળે છે, પણ હાસ્ય છે ને એક તમને કહી દઉં, એ ડાયવર્ઝન છે, એને હાઈવે ન કરી નાખાય. તમે શાક બનાવો તો ચટણી હળદર મીઠું નાખવા જોઈએ, નકર શાક થાય નહીં. પણ એ મસાલાની મર્યાદા છે. અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કર્યું મેં લીધું રીંગણા નાખે એમ લાગે. એમાં હાસ્યરસ તો જીવનમાંથી નીકળતો હાસ્યરસ છે ભાઈ. મેં અમારે ત્યાં એક ભાઈને પૂછ્યું હતું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. તો મેં કીધું અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો. આ હું રૂડું મનાવવા નથી કહેતો, પણ અશોકભાઈ, હર્ષદભાઈ, રાદડિયા પરિવારના યુવાનોને જોઈને હું સ્વામીજીને કહેતો હતો, મેં કીધું આ પરમાત્માની શ્રીજી ભગવાનની કૃપા કહેવાય સાહેબ. સંસ્કારની સાથે સંપત્તિ મળે, એ સંપત્તિ કહેવાય. સાંભળી લેજો, સંસ્કાર ને સંપત્તિની બેયની જીવનમાં જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને આવેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને કઈ સંસ્કાર આવે એવું નથી. કઈ નો આવ્યા. લંકામાં ટેટ્યું હતું, નો આવ્યા. લ્યો, સોનાની લંકા હતી પણ સંસ્કાર ક્યાં હતા? એક વાત. હવે બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત મનુભાઈ, ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને હોયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં. આ દેશ સંસ્કારનો દેશ છે. એટલે સ્વામીજી કહેતા હતા ને, આપણે બેઠા હતા ત્યાં, કે સંસ્કારનું સિંચન થાય, એ જ આપણા દેશની સંસ્કૃતિ છે, એ મૂડી છે. મેં તમને કીધું પ્રશ્નો ઘણા પૂછે અમને, આમની નામ બોલ્યા હોત તો સારું હતું ને આમની નામ ગાયું હોત તો સારું હતું. એટલે હું એ વાત કરતો હતો કે સરપંચને ઊભા કર્યા ને સરપંચે એમ કીધું કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો એને હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ. આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. બોલો, સાહેબને પરસો વળી ગયો કે આની હેઠા બેહાડો. બોલવું બહુ અઘરું છે સાહેબ, હેલું નથી. સલાહ હેલી છે. આ ચોતરામાં કાલ તમે કોકને એટલું પૂછજો, આમની આમ કર્યું હોય તો કેમ? એટલે હામાવાળો તરત જ એમ કહે કે જો તમે મારું માનો તો એમ, તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ? મારો માનો તો બહુ આવ્યો. હા સાહેબ, અમારે ત્યાં એક જણ એની પત્નીને કહી ગયો કે આ કોબીનું શાક કરજે, હું સાંજે આવું ને ત્યારે મને કોબી બહુ વાલી. બિચારો માર્કેટમાંથી લઈ આવ્યો, એની પત્નીને દઈને ગયો, તો સાંજે આવ્યો તો રીંગણાનું શાક કર્યું હતું. બોલો શું કરો? અને કીધું હોય ને રીંગણાનું શાક કર્યું તો કે હા, હું તને કોબી દઈને ગયો તો તોય તે રીંગણા હળગાવ્યા. ગામડાની ભાષા, રીંગણા હળગાવ્યા તો કે હા. કા કે મેં પાંદડા બહુ ઉખેર્યા પણ કાંઈ નીકળ્યું નહીં એમાંથી. નીકળે નહીં અને કાપી નખાય. પણ ઈ નો માને તો મારું માનો તો બહુ આવે. સલાહ બહુ દિયો. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બળે છે. તો મને એને સલાહ દીધી. બોલો, મને કે એણીથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડ ભળના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ.
હા આમ કંઈક મજા આવે તો ખખડતા રહીજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામ ગયું હેઠું ગયું આમ કહો. એ ગુજરાતી ગઝલ બહુ સરસ છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કેવું ડાપણ? ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. અને હોય કોઈ ટાઈટ સીટરતા તો એનું અંગ ઢાંકી દ્યો. નકામાં મૂળ શરીર પાછળ મને ખાપણ નથી જોતું. અને હવે સાંભળજો સાહેબ, જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ. જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, તો મરેલા પાસ કડકાતું મને બળતણ નથી જોતું. કવિ કે અને હવે સાંભળજો, કવિતાના મરમ સમજીને કોઈ દાદ દેનારા એવી બે કદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. સારો સુર નીકળે, એક સારો શબ્દ નીકળે અને તમારા તરફથી દાદ ન મળે ને એનો અમને થાક બહુ લાગે. બે વ્યક્તિ મારા દુશ્મન છે, એક સમજે છે અને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો ને પડકારા કરે ઈ. બોલો, એ બે અમારા ઓલા ભાવને વેરી ગણાય. અમારે જુનાગઢની પાસે ગામડે અમારો પ્રોગ્રામ હતો, એક સ્ટેજ પર એક ભાઈ આમાં અદબબારીને ઊભા હતા. પેલા ગામડામાં તો એવું હતું ને, એટલે બધું વ્યવસ્થિત કાંઈ નહોતા, આવા ડોમ નહોતા, સ્ટેજે બેઠા હોય ને ચારી કોર માણા ઊભું હોય ને વચ્ચે એમાં બધા બેઠા હોય. હું હમણાં સ્વામીજીને કહેતો હતો કે લાખાભાઈ, હું પ્રાણલાલ વ્યાસ, અમે જ્યારે શરૂઆત કરીને ત્યારે વગર માઇકે સાહેબ અમે પ્રોગ્રામ આપ્યા, માઇક જ નહોતા. હું ચેતન સ્વામીને કહેતો હતો. હા, ચોરા ઉપર ગાડીલા નાખી દઈએ, આખું ગામ સામે બેઠું હોય અને પ્રાણભાઈ ભજન ગાય, દિવાળીબેન લોકગીત ગાય, લાખાભાઈ હું લોક સાહિત્ય કરીને આખું ગામ બેઠું બેઠું સાંભળે. એટલું નહીં, બીજે ગામ અવાજ સંભળાય. એટલી દુનિયામાં માણસના શાંતિ હતી. અને અટાણે એટલી અશાંતિ છે કે માથે ભૂંગળું હોય તો કે વધારો વધારો વધારો. હવે કેટલું વધારવું? કારણ કે તને શાંતિ નથી ને ક્યાંથી આમાં વગર માયકે અમે કાર્યક્રમ કરતા છે. તો કહેવાનો મારો અર્થ, સલાહ બહુ હેલી છે, જીવવું બહુ અઘરું છે. એક વાત નથી, એક ભાઈને આંધણી થયેલી, એમાં એક જણો ખબર કાઢવાયો, હું થયું આંખે ટેરા જેવું? તો કે ભાઈ આંધણી થી હું ચોપડ્યું લીલું લીલું, લીમડાના પાંદડા કોણ કહી ગયું? કે આ ભીખુદાને વાત કહી ગયા, એને હું ખબર પડે, લીમડાના નહીં ખાખરાના લગાડો. આ તો નજરના કામ છે, ક્યાં કોક આંટી દે. બીજેથી બીજા ખાખરાના પાંદડા લગાડી, વળી કોક આવ્યું, હું થયું આંખે ભાઈ ટેરા જેવું? આંધણીથી હું ચોપડ્યું લીલું લીલું, ખાખરાના પાંદડા કોણ કહી ગયું? કે ભાઈ આ એની યારે વગાડવાવાળા હતા, એમાં કોણે કીધું તો યાદ નથી, પણ એ ભાઈ કીધું કે ખાખરાના પાંદડા લગાડતો. કે નહીં, પાંદડા નહીં, એના મૂળિયા, ખાખરાના મૂળિયા લગાડો. ત્રીજી વરી ખાખરાના મૂળિયા લગાડ્યા. એ બિચારો આમ દુનિયા કહેવા માંડી, સલાહ દેવા માંડ્યો ને એમ દવા બદલાવ્યો કર્યો તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, મુદ્દો વયો ગયો. હે, મુદ્દો વયો ગયો. કાનજી પુટા બારોટ સિતાર ઉપર વાર્તા કરતા સ્વામીજી, ચલાળું આપણું. હે, અદભુત. હમણાં બારોટ સાહેબ આવ્યા હતા કુંભણથી, સાહેબ લખદરી સાહેબ, જેઠસુર દેવનું ગામ હોત, ભગત બાપુના જ્યાં બેહણા. હા, અને કાનજીભાઈ તો રાવની ભાષામાં વાર્તા કરતા. તો આપણા વિસ્તારનો તો જાણીતા કાનજી પુટા બારોટની વાર્તા. એટલે સાહેબ જીથરો બાપો, હકો બાપો, કસ્તુરી મૃગ, અને કસ્તુરી મૃગની વાર્તા માંડે તાર ચિત્રો હામાં દેખાય. સાહેબ સામે રાજપૂતાણી બેઠી હોય દેખાય, કસ્તુરી મૃગ બેઠો હોય દેખાય. અટાણે તો સાહેબ સારું છે, વિજ્ઞાન યુગ છે, તમે ડિસ્કવરી ચેનલ ખોલો એટલે તમને હાવજ દેખાય, દુનિયાના બધા જનાવર દેખાય. પણ જે તે વખતે તો હારા માણાના ફળિયામાં ચારણો અને બારોટોને આખી ગેર ઊભી કરવામાં આવતી. સાહેબ ઊભી કરવી પડે. કરતો હાવજ આવે તા તો તમને એમ લાગે આવે જ, હામો આવે જ છે એવું લાગે તમને. સાહેબ એવું પરકાયા પ્રવેશ કરવા પડે. કાનજીભાઈની અદ્ભુત વાર્તા. હે, કાનજીભાઈ દુહોનો ઉપાડ કેવો કરતા, સિતાર કેવો વગાડતા, સિતાર વગાડતા.
વગાડ મારા જીવતા નાચમો ઠરે મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેને બેળે મેળડી એના દાલી દરબદા જાય અદ્ભુત વાર્તાકાર સાહેબ આવો લેકો હતો રાવલી શૈલી હતી અમે એકવાર મુંબઈ જતા હતા ને લાખાભાઈ હું ને કાનજીભાઈ બધા પહેલી વાર કાનજીભાઈ બેઠેલા પ્લેનમાં અને કાનજીભાઈને કોઈક ભરાવી દીધું કે આમાં શેને અડાઈ નહીં ન કરે હેઠું પડે પ્લેન એટલે આમ હદડબમ બેઠેલા માંડવામાં વરરાજુ બેઠો હોય એમાં એટલે લાખાભાઈ કે તમે કાંજીભાઈ હલો ચલો તો ખરા તો નહીં આમાં અડાઈ નહીં ન કરે હેઠું ત્રાટકે એમાં એર હોસ્ટેજ બાઈ આવી ડીશ લઈને બિસ્કીટ ને બધું લઈને તો કે ગગી મારે તો અપવાસ છે હવે ગગીમાં સમજે એટલે કીધું કે ગગીમાં ન સમજે તમારે લેવું હોય તો લઈ લો નકર મૂકી દો પધારો અને પછી સાહેબ અમે મુંબઈ ગયા અને મુંબઈના ભાઈદાસ હોલમાં એને અડધી કલાક તો આ પ્લેનની જ વાર્તા કરી સાહેબ હે કેવો ઉપાડ કર્યો વિજ્ઞાને હું વિકાસ કર્યો છે 11 વાગે રાજકોટમાં 12 વાગે તા મુંબઈમાં જાણે આકાશની મગરવ્યાણી લીલા લાલ પીળા બસોલિયા મિલા નીકળવા કહેવાનો મારો અર્થ સલાહ દેવી હેલી છે અઘરું છે જીવવું સાહેબ મૂળ વાત ઉપર આવું છું પૃથ્વી પવન ને પાણી પૃથ્વી પવન ને પાણી घट जा
હરિની મારે હરિની હાટડીએ મારે. પછીની કડી બહુ સરસ છે. આખી કવિતાના પ્રાણ જેને કહેવાય એવી કડી છે. શું કે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી અને હંસલાને આપે મોતી. તમે જુઓ, હંસને મોતી મળી જાય, જેને જોઈએ એવું મળી જાય. એટલું નહીં, થોડી વચ્ચે અવર જવર ઓછી કરો ને. હું તો વાતુનો માણસ છું. હા, બહુ હલન ચલન કરો માં ભાઈ. હા, બેસી જાઓ ને. કઈ ગવાય તારે હાલ ચાલો કરજો, બધું કરજો. ભજન છે ને, ભજન એ આંખું વીચીને ભજન ગાતા હોય ને તો ભજન રૂડા લાગે, પણ આંખું વીચીને વાતું કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. બને ત્યાં સુધી ભલે ગૌર કરે, અશોકભાઈ ની બધાની ઈચ્છા છે એટલે, પણ હું તો વાતુનો માણસ છું. ગમે એને તમે હારા માણાને ઘેરે જમવા જાવ, તમે હિસાબ માંડો ને સાહેબ, આ બધી વાતો એવી છે જીવતરમાં ઉતારવા જેવી વાતો છે. હા, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં જેવું કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતો છે સાહેબ. માનું ધાવણ જેમ ગણ કરે બાળકને, એટલું આ વાતો મારા ને તમારા જીવતરમાં ગણ કરે. જો ચરિતાર્થ થઈ જાય, ઉતરી જાય તો. હવે તમે હારા માણાને ઘેરે જમવા જાઓ તો હિસાબ માંડો તો 50 રૂપિયાની થાળી થાય. ઇથી સુખી માણાને ઘેરે જમવા જાઓ તો હિસાબ માંડો તો 100 રૂપિયાની થાળી થાય. સારામાં સારી હોટલમાં તમે જમવા જાઓ તો 200-250 ની થાળી થાય. પણ ગાંધીગીરીમાં હાવજે એક બહેને મારી નાખી 70,000 ની થાળી થઈ. થઈ કે ન થઈ? મારે આપને મિત્રો કેવું છે ઈ કે 70,000 ની થાળી જેવા જો ઉપરવાળો બંધાણો હશે તો મને તમને બટકો રોટલો નહીં દે ભલા માણસ. લે કે છે 5 વર્ષનો પ્રહલાદ એના પિતાએ ખોળામાં બેહાડીને એટલું કીધું તું કે બેટા, આપણા દેશના ઋષિઓ તને શું ભણાવે છે? ગુરુકુલમાં ભણવા જા. એ વખતે ગુરુકુલ હતા, આજે આપણે પણ ગુરુકુલ છે બધા. કે મને કલમ ખડીયો ગાય એવું ભણાવે. બોલતા સાંભળજો સાહેબ, 5 વર્ષનો પ્રહલાદ પિતાના ખોળા ઉપર બેહી અને એટલું જ બોલ્યો તો, મારે કયેથી કમલાનો નાથ રે, એ મારે કયેથી ખગવાસ હું નહીં ભજું વૈકુંઠનાથ. અને મારે ગયેથી શ્રી ગોવિંદ, એ મેં તો ઘગાને જાણો રે ઘન શ્યામ હું નહીં ભજું વૈકુંઠનાથ. 5 વર્ષનો પ્રહલાદ પિતાના ખોળામાં એટલું બોલ્યો, કયે મારો કમલાનો નાથ, કયે મારો ખગવા હંસ, ગયે મારો ગોવિંદ અને ગયે મારો ઘનશ્યામ પ્રહલાદ બોલ્યો ને, ભીતમાં પાણો પછાડ્યો સાહેબ. કે જેના નામ મૂકવાના હું પ્રયત્ન કરું છું એના તે નામની પાટું લીધી છે અને જાવ અંધારી કોટડીમાં પૂરી દો. અને પૂરી દીધો. એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી અને ત્રીજી રાતની અડધી રાતે લક્ષ્મીજી થાળ તૈયાર કરીને હાલતા થયા. ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક પૂછે છે, દેવી ક્યાં જાઓ છો? કે મૃત્યુલોકમાં જાઉં છું. કે કેમ? મારો દીકરો 3 દિવસ ત્યાં ઓરડીમાં ભૂખ્યો છે એને ખવડાવવા જાઉં છું. અને સાહેબ ઓરડીમાં આવી લક્ષ્મીજી પ્રહલાદને મોઢામાં કોલી આપે છે. પ્રહલાદ જમે છે. એમાં દ્વારપાળો ચોકીદારો જે હતા એ સાંભળી ગયા કે અંદર કંઈક અવાજ આવે છે, કોક બોલે છે. એક નથી 2 કોક છે. હલી કાઢીને હરણાકૃષ્ણે કીધું અને આવીને કમાડ ખેડવીને જોયું તો એકલો પ્રહલાદ બેઠો હતો. હરિનું સ્મરણ કરતો હતો. એટલે પિતાએ એટલું કીધું કે તને કોણ જમાડી ગયું? અહીંયા ઓરડીમાં તને કોણ ખવડાવી ગયું? ત્યારે પ્રહલાદ કહે છે, સાંભળજો સાહેબ, કે પિતાજી
તમે મને એમ કહો છો કે આ ઓરડીમાં 10x10 ની ઓરડીમાં કોણ ખવડાવી ગયું એમ કહો છો તમે મને? તો હા, તમે વિચાર તો કરો પિતાજી, માના ઉદરમાં જીવ ઊંધે માથે લટકતો હોય 9-9 મહિના, નારળાથી જ્યાં નારાયણ પોષણ કરતો હોય, મને અંધારી કોટડીમાં ન ખવડાવી શકે અહીંયા? પણ મને વિશ્વાસ છે, તમને વિશ્વાસ નથી. વાત વિશ્વાસની જ આવે છે. 5-7 વર્ષની ઉંમરે સદગુરુના ચરણોમાં કેટલો વિશ્વાસ છે કે જે આજે આપણે જોઈ રહ્યા છે પરમ પૂજ્ય સ્વામીજીમાં. હે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, મારો પ્રભુજી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે. અશોકભાઈ, તમે હું ગાઉં ને ત્યારે બધા વાત કરું ને પાછા અટકી જાય છે, એટલે હું તો બે કામ આવે આપણું, બે તમારું કામ થાય અને મારું કામ થાય. બોર્ડના અધિકારી માનનીય શ્રી ઢઢાણિયા સાહેબ આવ્યા છે. આપણે હૃદયથી એનું સ્વાગત કરીશું. અને આ એક ફરમાઈશ છે એ કરી દઈશું. પૂર્વાશ્રમમાં અમારા ચારણ ગઢવી ખાણ ગામના લાડુદાન એનું નામ. ભગવાન શ્રીજી ભગવાને એને જુનાગઢના મંદિરનું નિર્માણ સોંપ્યું. ભગવાનને સોદામ સીધાવું હતું. એના સખા એવા હતા કે કદાચ મને ન જવા દે. એનો આ છંદ
ગળ્યું અને હાથીડાને માણું એ હરીની હાટડીએ મારે તો રોજનું હટાણું. મેં એક વાત અધૂરી મૂકી હતી કે હાસ્ય સહજ પ્રગટે. મેં એક ભાઈને પૂછ્યું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. એટલે મેં કીધું અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો અફસોસ કરે છે. પછી બીજે દી કે ત્રીજે દી એના બાપુજી મને મળ્યા. મેં કીધું તમારા દીકરા કેટલા? મને કે 3 ટબા જેવા. મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી કરે. એથી નાનો મને કે બિન ખેતી કરે. સૌથી નાનો થી મને કે જે સામે મળે એનું કરે. શું અપેક્ષા રાખો એની પાસે તમે? હે જે આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં. આપણે ત્યાં એક દુહો છે કે કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત, હકડીશી મયણ ભલી અને હકડો ભલો સપૂત. સાહેબ, હે ઈશ્વર, હે અખિલ બ્રહ્માંડના માલિક, એક દીકરો દેજે કે 9 ખંડમાં નામ રાખે એવો દેજે ને કાં હાવ વાંજિયા રાખશે ને કાં એક દીકરી દેજે 3 પખાને ઉજળા કરે એવી એક દીકરી દેજે. શું કરો બાકી? હાથ હોય તો હું. હે એક જણ જેલમાં હતો ને, તો એમાં એને કહો કે જેલમાં કાગળ લખ્યો કે તું ઝીણી ઝીણી કામગીરી કરીને જેલમાં કંઈ કમાશો તો મારા લેણા નીકળતા રૂપિયા દઈ દે. એને હામો જવાબ લખ્યો કે ઉઘરાણીને કાગળ જેલમાં ન લખવા, બીજા કેદીઓ પાસે મારી આબરૂ હું. જેલમાં આબરૂ પાછી. એમાં જેલર મળવા આવ્યા કે આ બધાય કેદીઓને ટિફિન દેવા આવે, મળવા આવે, હગા વાલા મોટા બાપા કાકા, તમને કહો કોઈ મળવા નથી આવતું, ટિફિન દેવા નથી આવતું, તો તમારે કુટુંબ છે કે હાવ બાદરિયું બાલ્યું? તો કે ના ના, કુટુંબ તો બહુ મોટું છે. તો કાં કોઈ આવે નહીં? તો બધા અહીંયા જ છે, સમૂહમાં આવ્યા. સાહેબ જાત્રામાં જાય એમ જેલમાં આવ્યા. કોક બારું હોય તો આવે ને દેવા. હવે આખા ઘાણવા દાદી ગયા ત્યાં તમે શું કરો સાહેબ? હે એક ભાઈ ઘેર એક મહેમાન આવ્યા ને, તો છોકરાને કીધું કે મહેમાન માટે કંઈક લઈ આવ્યું. રિક્ષા લઈ આવ્યું. મહેમાન તો રિક્ષામાં બેન વહી ગયા. પછી છોકરાએ પૂછ્યું કે હું આવ્યા તો તને જોવા આવ્યા હતા. વાહે ગોતવા ગયો, પણ પછી કે હાથમાં આવતા છે જ્યાં ઘાણવા દાજી ગયા હોય. હે બહુ સાચી વાત છે સાહેબ. કીડિયું ને કણિયું મને ફરમાઈશ કરી છે. ફરમાઈશ ઉપરથી ખબર પડી જાય કેવો વર્ગ સાંભળવા વાળો છે. હા, તમે એક કાકાને જોઈ લ્યો ને આખા કુટુંબને ખબર પડી જાય. બરાબર? એક જ મામાને જોઈ લ્યો આખા મોહાલની ખબર પડી જાય. ગામનો ચોરો એક જોઈ લ્યો આખા ગામની ખબર પડી જાય. લ્યો રીધી સીધી બધી ચોરે બેઠી હોય તો તમારે ઘીરે ઘીરે જવું ન પડે. ફરમાઈશ ઉપરથી ખબર પડે કેવો વર્ગ. સરસ ફરમાઈશ છે, રજૂ કરી દઈશ. પણ એક બીજી તમને ખાનગીમાં વાત કરું, આમ જાહેરમાં કહેવા જેવી નથી. કે આ બારગામ જઈએ, ચોતરા આવીએ કે નાગેહરી જઈએ કે વડલી જઈએ કે રાજુલા જઈએ ને પ્રોગ્રામ કરીએ ને ફરમાઈશી ચીઠીઓ આવે. પણ જુનાગઢમાં જો પ્રોગ્રામ હોય ને તો ઉઘરાણી નહીં આવે. તમને ન ખબર હોય, એ અમને ખબર હોય. આમ ચીઠી આવે ને વાંચીએ તો એમ થાય શિવાજીનું હાલડું છે, કસુમીનો રંગ છે, તો લખ્યું હોય થોડા થોડા મહેરબાની કરીને દઈ જાઓ, તમને પાછા ગોતવાય ક્યાં. લીકતી પ્રેમજીભાઈ કરિયાણા વાળા, તો અહીંયા અમને ખબર પડે કે તો પ્રેમજીભાઈ પ્રોગ્રામમાં આવ્યા લાગે. એટલે અમે એમ કહીએ કે રજૂ કરી દઈશું, એટલે સમજી જાય દઈ દે. સરસ ફરમાઈશ છે. પણ છેલ્લી કડી અને એક છેલ્લો પ્રસંગ કહીને આપના હાનું એક ફરમાઈશ રજૂ કરું. મેં તમને કીધું એમ હાસ્ય તો દરેકના જીવનમાંથી નીકળે છે. હાસ્ય રસ તો પવિત્ર છે. બેન દીકરી, ભાઈ બેન, સાધુ સંતો, ગુરુ શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચનો આવે અને હસવું આવે એવો લોક સાહિત્યનો હાસ્ય રસ છે. અને દરેકના જીવનમાંથી નીકળે છે. આગળ બેઠા હતા સ્વામીજી કહેતા હતા ને કે ગામડામાં સહજ હાસ્ય હતું. ત્યાં મનોરંજન ગામડામાં ક્યાં હતું જ બીજું? ભવાઈ હતી, હાલતા ને ચાલતા નાટકો હોય અને કા ચારણ બારોટો વાર્તા કરે. કોઠા હુજવાળા માણસો છે ગામડાના અભણ. મને એક ગામડાના બાપાએ કીધું હતું, લ્યો હમણાં મને કે ભીખુદાનભાઈ સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે. મેં કીધું બાપા એ કેવી રીતે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહી. નથી લાગતું સાચી વાત છે? હે લેરખો લાગે તો આબમાંથી ઉતરે. શું કરો તમે? ભોમાંથી ભાલા નીકળે. એક ગામડાના બાપાએ મને એમ, સ્વામીજી એમ કહેતા હતા કે એક વડીલ આવ્યા હતા, એવી સરસ શાસ્ત્રોની વાતો કરતા હતા સાહેબ. અભણ માણસ સાહેબ, જેની કોઠા હોજો.
એક ગામડાના બાપાએ મને કીધું હતું, મને કે ભાઈ લોભી માણસને બંગલે જઈને બેહીએ એના કરતાં દરિયાના કાંઠે જઈને ન બેહીએ કે ઓલો ઘોઘવાટા તો કરે. આ તો ભડનો દીકરો હામું ન જોવે, લોભિયા જોતા છે. એક લોભિયાનો દાખલો આપું તમને. એક લોભિયાના ઘરમાં આગ લાગીને તેણે બંબાવાળાને મિસ કોલ કર્યો. બોલો, ઘર હળગે, આમ ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ આ તો થાય છે. વાતું ઘડી મોડી સમજાયો. હા, જુનાગઢમાં મને એક જોઈને દાંત મીંડો કાઢવા. મેં કેમ એટલું બધું દાંત આવે, હસવું આવે છે? મને કે તમે પ્રમદી વાત કરી હતી, આજ બપોરે સમજાણી છે. ખરેખર ઘણી વાતો ન સમજાય એમ. એક લોભિયો ત્રીજે માળે રહીએ. લોભિયો દાખલો સાંભળજો. અને રવેશમાં આવ્યો અને આમ રોડ ઉપર જોયું ને તો એમ થયું પાવલી પડી છે. જોયું લોભિયો, એનો જીવ પાવલીમાં ગયો. ત્રીજે માળે રહેતો હતો, પાવલી પડી છે, હાલ લઈ આવું. બીજે મજલે ઉતર્યો ને જોયું તો આઠાની લાગી. ઓહો, આ તો આઠાની છે. પાછું અહીંથી નીચે મજલે ઉતરી, બીજે મજલેથી જોયું તો ઓહો, આ તો રૂપિયો પડ્યો. જેમ જેમ નીચો આવે વસ્તુ મોટી લાગે ને. પણ હવે વિચાર કર્યો કે ઓલી પાણી ભરીને બાઈ આવે લઈ લે, માથે અહીંથી કડેડિયા કરવા દે. એ બીજે મજલેથી હેઠો પડ્યો, જોયું તો કોકા કોલાનું ઢાંકણું પડ્યું હતું. કોકા કોલાના ઢાંકણામાં આ ઢાંકણિયું ખેવીને બેઠો. બોલો, આ લોભિયો કહેવાય. હા, એક લોભિયાએ બીજા લોભિયાને એટલું કીધું કે અમે 100 ગ્રામ ઘી લીધું ને એ 5 વર્ષથી હાલે. તો બીજો લોભિયો કે 5 વર્ષમાં તમે 100 ગ્રામ ઘી ખાઈ જાઓ. તો કે હા, કે તો કોઈ દી 2 પાંદડે ન થાવ. કે કા, કે અમે 100 ગ્રામ ઘી લીધું 10 વર્ષથી હાલે, હજી કેટલા વર્ષ હાલે એ ખબર નથી. તો ઓલો લોભિયો કે તમે વાપરો કેવી રીતે? તો તમે પેલા કયો કેવી રીતે વાપરો છો? તો કે અમે સિંહીમાં ભરી રાખ્યું, હોલી બોલી બોલી રોટલી ચોપડી લઈ. કે ન થાય, 2 પૈસા ન થાય તમારી પાસે કોઈ દી. તો તમે કેવી રીતે વાપરો એ કયો? તો અમે તમારી જેમ સિંહીમાં ભરી રાખ્યું પણ બૂસ મારી દીધું. રોટલી ઉપર સિંહ ફેરવીને મૂકી દઈ, રોટલા પર સિંહ ફેરવીને મૂકી દઈ. આમાં પેઢીયું ખૂટે, ઘી નો ખૂટે સાહેબ. લોભ એ પાપનું મૂળ છે. અને દુલા કાગના શબ્દોમાં કેવું હોય મજાદર, આપણી બાજુમાં સ્વામીજી, તો એનું એક વાક્ય બહુ સરસ ભગત બાપુનું, કે ઉદારતા એ ઓવરકોટ છે, લોભ છે એ લંગોટ છે સાહેબ. ઉદારતા એ ઓવરકોટ છે, લોભ છે, લોભ પાપનું મૂળ છે સાહેબ. આપણામાં છે એવું નથી, બહેનોમાં એવું છે. બાયુમાં લોભ બહુ હોય. હા, એક બેનને કીધું કે હું આણું વરીને આવી, એવો વીંદણો મોતીનો લઈ આવી આણામાં, હજી તમે જુઓ તો કાલ સવારે લીધો એટલી મારી હાચવણી છે. ઓલી બાઈ કે તમે કેવી રીતે વાપરો છો? મારા ભાઈને પવન નાખો. તો કે હા, એ આમ હળવે હળવે આમ વાહ ઢોળું કે એમ. 20 વર્ષની વાત કરશે. ઓલી બીજી બાઈ કે તો કે હા, મારે દીકરાને ઘીરે દીકરા, એને ઘીરે દીકરા, અને હું વીંદણો લઈને આવી, તું જોત જાણે કાલે સવારે લીધો છે. એમ તમે વાપરો વીંદણો, મારા ભાઈને પવન નાખો. તો હા, કેવી રીતે? તો કે હું વીંદણો પકડી રાખું, તમારા ભાઈ મોટો હલાવ્યા કરે. બરાબર બરાબર બરાબર. આમાં ભાઈ નબળા પડે, વીંદણા નબળા ન પડે. લોભ 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 લોભની પરાકાષ્ઠાનો એક દાખલો દઈને પછી આગળ વધુ. એક લોભીઓ હતો ને, મરણ પથારીએ પીડ્યો હતો સાહેબ. એનો જીવ ઊંડો ઉતરી ગયો. એમાં 4 દીકરા હતા. એક જણે ન્યાય પકડીને કીધું કે બાપાનું પૂરું થઈ ગયું. તો બીજો કે વાહડા લેવા પડશે ને. જોયું, લોભિયાને વાહડાને વાંધા પડ્યા, વાહડા લેવા પડશે ને. એથી જીનું કહે કે હલકા લઈ આવજો. ત્યાં ક્યાં બાપા આમ કહો છે ભાંગી જાય. ઓમે આપણે ક્યાં રહેવા દીધો. તો એથી સૌથી જે નાનો હતો એને એમ કીધું કે લુગડું ઓઢાડવાનું સાચું લેવું ખોટું લેવું? તો હાવ ખોટું. હાચાને શું કરવું? ત્યાં ક્યાં જબા સિવાય પ્રોગ્રામ દેવા જાઉં બાપાને ક્યાંય? ત્યાં તો આવડ ઉપર ઓઢાડીને વયું આવવું છે ને. હવે ઓલો જીવ જે ઊંડો ઉતરી ગયો તો ત્યાં ચર્ચા સાંભળી ગયો. એક જણો કે વાહડા લેવા પડશે, બીજો કે હલકા લઈ આવજે, ત્રીજો કે લુગડું ખોટું લઈ આવજે. એ જીવ સાંભળી ગયો, તરત બારો આવ્યો જીવ અને બોલ્યો, સાહેબ હે દીકરાઓ, એ કાંઈ ખરસ ન કરો, અને જરી જરી જીવ છે બાવડા પકડો ને હાલો ને હાલીને વૈયા જા. હું હોવ આપણે
જેને ખાપણના ખર્ચ નથી કરવા એ બીજે હું દેવાના હતા. એ બાપાની વાત નથી સારી લાગતી? સાચી લાગે ને ગામડાના બાપાની કે લોભિયાને બંગલે જઈને બેહવું એના કરતા દરિયાને કાંઠે જો નો બેહી કે ઓલો ઘૂઘવાટા તો કરે સાહેબ. એટલે છેલ્લી કડી અને પ્રસંગ ધણી મેં તો ધાર્યો છે નામી વ્યાધિ દીદી સગડી વામી એ જી ધણી મેં તો ધાર્યો છે નામી 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 વ્યાધિ દીદી સગડી વામી. એક જ ધણી એવો ધારો, સદગુરુ એવો ધારો કે જે સાહેબ સમર્પિત થઈ જાય. તમને દાખલો આપો સદગુરુ ઉપર કેટલો વિશ્વાસ પરમ પૂજ્ય નારાયણદાસ સ્વામીને. સેવાનું ફળ કેવું? એટલે જ મારે તમને કેવું છે કે તમારા ચોતરા ગામમાં તમને કોઈ આવીને એમ કે આ તમારા ફળિયામાં 100 ફૂટનો તમે દાર કરો તો પાણી આવશે, બરાબર? એ 100 ફૂટ તમે સીધે સીધા જાવ તો પાણી આવે. 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન આવે છે. હોતો તોય થઈ ગયું. 10 ફૂટનો ખાડો અહીંયા કરો એટલે 10, 10 નો અહીંયા કરો એટલે 20, 10 નો અહીંયા કરો એટલે 30, પાણી નો આવે. એમ ઘડીક આની કંઠી, ઘડીક આ ગુરુ, ઘડીક આ ચેલા, ઘડી એમાં ગુરુનું નોવલ ચેલાનું નોવલ. સાહેબ ધણી મેં તો ધાર્યો નામી જેને વ્યાધિ દીધી સગડી વામી. અહીંયા સુધી આવી ગયા સાહેબ ગુરુના પ્રતાપે. ધણી મેં તો ધાર્યો છે નામી અને વ્યાધિ દીધી સગડી વામી. હમણાં પર પછી ચૈતન્ય સ્વામી કહેતા હતા કે કોઈ સંગીતમાં, કોઈ સાધુતામાં, કોઈ સંપત્તિમાં કે સંસ્કારમાં જો ખાટી જાતો હોય તો સદગુરુના આશીર્વાદ સમજવા સિવાય સાહેબ મળે નહીં કોઈ દિવસ. સદગુરુ એક જ હોવા જોઈએ. એને જેને શરણે માથું મૂક્યું ને એ મૂક્યું સાહેબ, બાકી કાંઈ ન વળે. ગુરુનું ન વળે. હું તમને એને દાખલો આપી દઉં. એક પર્ણકુટીમાં ગુરુ ને ચેલો બે હુતા હતા. એટલે ગુરુએ ચેલાને કીધું કે બારોબાર કેવો વરસાદ છે જોઈ આવ્યા? તો હું તો ચેલો કે આ બારોબાર થી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને. ભીની છે તો હશે ને, કોરી છે તો નહીં હોય. એમ બહાર હું જાઉં? આ ગુરુની આજ્ઞાનું હું તો પાલન કરે છે. પછી ગુરુજી બીજી વાર કીધું કે આ દીવો તો રામ કરી નાખ. સાધુ દીવો ઓલવી નાખે એમ નો કે દીવો રામ કરી નાખે. તાવ ચેલે શું કીધું ખબર? ફોડ ઓઠી જાવ ને માથે ગોદડું વધારે નાખી દો. અહીંયા માલિક ક્યાં તમને દીવો દેખાય છે? લે પછી ત્રીજી વાર કીધું કે આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે 2 મેં કર્યા, 1 તમે ન કરો. આમાં નો ગુરુનું વળે નો ચેલાનું વળે. ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગડી વામી. મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગડી વામી.
अपने हैं जल पिए कोकिल कंठ गिरा मथुरा पधारे पछी जे गोपियों वेदना करे एनी आ बात छे। औधवजी ने कहे छे औधवजी अमने गोकुड़ी नु हवे गमતું નથી અને જમના લાગે ખારી જે પડવાલા મારા વાલા નિહારે રે એ તો સિદ્ધને કરાય સામલા
સામના યાદ કરી ઉદ્ધવજીને કહે છે, સાંભળજો કે ઉદ્ધવજી એને કહેજો, શું કહેજો કે થાકર હવે તો થાકી ગયું અમારી જીભડીનું પણ ઠાકર તારી ઠાકર તને યાદ કરતા એટલા માટે યાદ આવ્યો છો વ્રજમાં ગોકુળમાં તારી અલગારી આંખમાં મલક તેરી ભરી ઝલક તારી અલગારી આંખમાં મલક તેરી ભરી ઝલક તારી કારુણી કમળકારી વાસુકીની બાહલીમાં સ્વર્ગી ભરેલી ને તો જોઈ રે ઝલક बाहली मसूरी भरे धीरे जोई रे મને કઈ ખર હું છે આમાં
ધરતીમાં સંચરો અને જે નવ ચડ્યો ગરવો ગઢ ગિરનાર પણ નાયો નીતા મુકુંદ કેરેલી એનો એને ગયો અવતાર મારી કાઠિયાવાડીમાં કોક દી અને તું ભૂલો ન